હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફાઇનાન્શિયલ ગુરુકુલ ચેનલમાં। મિત્રો, આપણે આવી ગયા છે એપિસોડ નંબર 2 માં। એપિસોડ નંબર 1 માં આપણે સ્ટોક માર્કેટની કઈ કઈ ધારણાઓ છે તેના વિશે આપણે જાણ્યું હતું। તો એપિસોડ નંબર 2 માં આપણે સ્ટોક માર્કેટના કયા કયા ફાયદાઓ છે અને શા માટે આપણે સ્ટોક માર્કેટ કરવું જોઈએ, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ, એના વિશે આજે આપણે જોવાના છીએ। તો મિત્રો, ચાલુ કરીએ એપિસોડ નંબર 2। મિત્રો, આપણે એપિસોડ નંબર 2 માં પહોંચી ગયા છે। મિત્રો, આ ધંધામાં કોઈ પણ જાતનો ઉધાર નથી અને આ ધંધામાં તમારે કેશમાં સ્ટોક લેવાનો હોય છે અને કેશમાં જ વેચવાનું હોય છે। ઘણા બધા ધંધામાં કેવું હોય કે ઉપરથી માલ કેશમાં આવતો હોય, નીચે ઉધારીમાં રિટેલમાં વેચાતો હોય। ઘણીવાર શું થાય કે ઉપરથી ઉધારીમાં માલ આવતો હોય ને નીચે કેશમાં વેચાતો હોય, તો બંને બાજુ ક્યારેય સરખું હોતું નથી બાકીના બધા ધંધાઓમાં। આ ધંધામાં મિત્રો તમે જોઈશો કે લેવાનું પણ તમારે કેશમાં અને વેચવાનું પણ કેશમાં। આજે તમે કોઈ પણ સ્ટોક લીધો તો 2 દિવસમાં તમારા ખાતામાં તે સ્ટોક આવી જશે અને જો તમે તમારી પાસે સ્ટોક ઓલરેડી પહેલેથી પડેલા હોય અને તમે વેચો તો 2 જ દિવસમાં તમારા ખાતામાં જમા થઈ જશે। અને બીજું જોઈએ મિત્રો, આ ધંધામાં 100% ટ્રાન્સપરન્સી એટલે કે ચોખ્ખાઈ। આ ધંધામાં તમારે કોઈ પણ જાતનું તમને છેતરપિંડી નથી। આખા દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તમે હોય તો કોઈ પણ કંપનીનો સ્ટોકનો ભાવ જે તમને દેખાતો હોય છે બધા જ વ્યક્તિને એક સરખા જ ભાવથી દેખાતો હોય છે। એવું નથી કે દુનિયાના બીજા કોઈ પણ ખૂણામાં કોઈ પણ જગ્યા હોય તો એને અલગ ભાવ દેખાય અને તમને અલગ ભાવ દેખાય। બધાને એક સરખો જ ભાવ અને એક સમય એક સરખો ભાવ દેખાતો હોય છે। તો આ એટલે મીન્સ આ ધંધામાં કોઈ પણ જાતની છેતરપિંડી કે એવું કઈ નથી। ત્રીજું મિત્રો, આ ધંધામાં નો બલ્ક ડિસ્કાઉન્ટ। મિત્રો, આ ધંધામાં તમારે કોઈ પણ જાતનું બલ્ક ડિસ્કાઉન્ટ મળતું નથી। બીજા બધા ધંધાઓમાં તમે જોયું હશે કે તમારે 10 નંગ લો તો અલગ ભાવ, 100 નંગ લો તો અલગ ભાવ અને 1000 નંગ લો તો તમને વધારે રેટ તમારો સસ્તો થતો જશે। મિત્રો, આ ધંધામાં કેવું છે, તમે વધારે ક્વોન્ટિટી લો તો હમ તમને વધારે મોંઘો મળે। તમે ધારો કે 100 ક્વોન્ટિટી લીધી હોય તો 100 ક્વોન્ટિટી લેશો એટલે ભાવ ઉપર જશે અને પાછી ફરીને તમે 1000 લેવા જશો તો ભાવ ઉપર જતો રહેશે, એટલે તમારે વધારે મોંઘો થતો જશે। બીજા ધંધામાં તો કેવું હોય છે, તમે જેટલી ક્વોન્ટિટી વધારે લો ભાવ તમારો સસ્તો થશે। આ ધંધામાં એવું કોઈ બલ્ક ડિસ્કાઉન્ટ કે કોઈ પણ જાતનું ડિસ્કાઉન્ટ તમારે ગમે એટલા કંપનીના કોઈ પણ શેર લેવા હોય તો આમાં તમને ડિસ્કાઉન્ટમાં ની કોઈ પ્રથા હોતી નથી। ને ચોથો એક સ્ટોક માર્કેટમાં આપણે ફાયદો જોઈએ મિત્રો, જ્યારે તમે ઈચ્છો ત્યારે આ ધંધાને બંધ કરી શકો છો। આ ધંધાની સૌથી મોટી ખાસિયત એ છે કે તમે જ્યારે આ ધંધાને ઈચ્છો કે આજે મારે બંધ કરી દેવો છે તો તમે એક જ દિવસમાં બંધ કરી શકો છો। બીજા બધા ધંધાઓમાં કેવું હોય છે કે તમારે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાગેલું હોય, ઘણા બધા એમ્પ્લોય કામ કરતા હોય, ઘણી બધી ઉઘરાણી બાકી હોય, ઘણો બધો માલ પડેલો હોય। આ બધું જ તમારે જો સોર્ટ આઉટ કરીને ધંધો બંધ કરવો હોય તો તમે 1 થી 2 વર્ષ જેટલું લાગી જાય છે અને તાત્કાલિક તમે તો ધંધાને બંધ કરી શકતા નથી અને એના માટે ઘણી બધી તમારે નુકસાની સહન કરવી પડે છે। તો આ ધંધામાં તમારે બિલકુલ જાતનું નુકસાની નથી। આજે તમે નક્કી કર્યું કે મારે કાલે સવારે ધંધો બંધ કરવો છે તો કાલે સવારના માર્કેટ ખુલે એટલે 5 જ મિનિટમાં તમારા જે શોર્ટ ટર્મના જે ટ્રેડ હોય તમે વેચી નાખો એટલે તમે ધંધો બંધ કરી દીધો અને લોંગ ટર્મના જે શેર પડ્યા હોય લાંબા સમયગાળાના એ તમે રહેવા દો અથવા અને જ્યારે પાછું તમારે ચાલુ કરવું હોય ત્યારે તમે ચાલુ કરી શકો છો। ખાલી મોબાઈલ અને લેપટોપની મદદથી તમે ચાલુ કરી શકો છો। તો મિત્રો, પાંચમો ફાયદો જોઈએ। પાંચમો ફાયદો, એક્ઝિસ્ટ કોસ્ટ મચ લેસ। એટલે કે આ ધંધામાં તમારે કોઈ પણ જાતની જે બંધ કરવાની કોસ્ટ છે એ લાગતી નથી, કારણ કે તમારે ધંધો બંધ કરવો હોય તો તમારે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવો નથી, કોઈ માલ વેચવાની જરૂર નથી, ઉઘરાણી કે કઈ કરવાની કોઈ પણ જાતનું ડોક્યુમેન્ટરીની જરૂર નથી। ખાલી આખા વર્ષનો તમારે એક જીએસટી ભરી દેવાનું હોય અને ઇન્કમ ટેક્સની ફાઇલ કરી દેવાની એટલે તમારો ને તમે ધંધોને બંધ કરી શકો છો। છઠ્ઠું, આ ધંધામાં તમારે જો એક્સપેન્શન કોસ્ટ ઇઝ ઓલમોસ્ટ નીલ્સ। મીન્સ આ ધંધાને તમારે જો મોટો કરવો હોય તો તેના માટે કોઈ જ વધારાનો ખર્ચો નથી। મીન્સ ઓલમોસ્ટ ઝીરો છે। ઝીરો કહીએ તો ઝીરો પણ કહી શકાય, કારણ કે તમારે ઘણા બધા ધંધાને હોય, તમે એક દુકાનમાં હોય એમાંથી મોટો ધંધો કરવો હોય અથવા કોઈ નાની ફેક્ટરી હોય એમાંથી મોટી ફેક્ટરી કરવી હોય તો તમારે એમાં ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડે, ઘણા બધા એમ્પ્લોયને હાયર કરવા પડે, પછી ફંડની જરૂર પડે, ગુડ્સની જરૂર પડે, નવી ડોક્યુમેન્ટરી કરવી પડે। આ બધું જ તમારે
કરવું પડે, પણ આ ધંધામાં તમારે જો 10,000 થી 1 કરોડનો ધંધો કરવો હોય તો તમે 1 મિનિટમાં કરી શકો છો. ખાલી તમારે જે પણ સ્ટોક તમારી પાસે પડ્યા હોય અને જે તમે પ્લાનિંગ કર્યું હોય તે સ્ટોકમાં તમે ખાલી ક્વોન્ટિટી વધારી દો એટલે તમારો 1 કરોડનો ધંધો 1 જ મિનિટમાં તમારો 1 કરોડનો ધંધો ઇન્વેસ્ટમેન્ટ વધી જાય છે. અને એ જ સેમ મોબાઈલ અને એ જ કોમ્પ્યુટરમાંથી તમે કરી શકો છો. અને આમાં તમારે કોઈ પણ વધારાના એમ્પ્લોય કે સ્ટાફની જરૂર નથી પડતી. એક લેવલ આવે જ્યારે વધારે પડતું જ્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ અને કોઈ વધારે પડતું હોય ત્યારે માઇનોર 1 થી 2 સ્ટાફની જરૂર પડે ત્યારે તમે નાની મોટી ઓફિસ કરવી તો તમે કરી શકો છો. 7મું, તમારી હાજરીની આ ધંધામાં કોઈ પણ અસર થતી નથી. ધારો કે તમે આ ધંધામાં હાજર હોય કે ન હોય, તો આ સ્ટોક માર્કેટનો એવો ધંધો છે, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ. તમારા જે પણ સ્ટોક લીધેલા હોય તેમાં હાજરીની કોઈ તમારે જરૂર પડતી નહીં. અથવા તમે જો કોઈ પણ જગ્યાએ જતા હોય તો તમે તમારા મોબાઈલમાંથી એને ટ્રેક કરી શકો છો. ને પણ તમારે આ ધંધાની હાજરીમાં કોઈ પણ તમારી અસર થતી નથી. બીજા ધંધાઓમાં કેવું હોય કે તમે સવારથી સાંજ સુધી તમે હાજર રહ્યો તો તમારો સ્ટાફ કામ કરે. બાકી બધા ધંધામાં તમે જોઈશો તો ઘણીવાર તમે હાજરી હોય તમારી તો જ તમારો ધંધો ચાલુ રહે. મીન્સ તમારે તમે હાજર હોય તો તમારો સ્ટાફ કામ કરે, તમારા કસ્ટમર તમારા પર જોડાયેલા હોય, થોડા સંકળાયેલા હોય તો તમે હાજરી હોય તો તમારો ધંધો ચાલુ કરે. જો તમે હાજર ના હોય તો તમારો ધંધો ચાલે નહીં. આ ધંધામાં તમારી હાજરી બિલકુલ જરૂર નથી. તો 8મો ફાયદો જોઈએ. આ ધંધાને તમે દુનિયાના કોઈ પણ જગ્યાએથી હેન્ડલ કરી શકો છો. એટલે કે તમે હાલો કે તમે કોઈ પણ જાતનું કરોડો રૂપિયામાં રોકાણ કરેલું હોય પણ તમે કોઈ પણ જગ્યાએ બહાર જવાનું થયું તો તમે તમારા ફોનમાંથી પણ આ ધંધાને ઓપરેટ સેલ અને બાય કરી શકો છો અને ત્યાંથી પણ ઓપરેટ કરી શકો છો. દુનિયાના કોઈ પણ જગ્યાએ ખૂણાએ તમે કામ કરતા હોય તો પણ તમે ખાલી એને ટ્રેક કરી શકો છો. 9મું, આ ધંધામાં કોઈ પણ જાતની એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સની જરૂર પડતી નથી. મિત્રો, આ ધંધાની સૌથી મોટી ખાસિયત છે કે 99% બધા ધંધાને કોઈ પણ તમારે ધંધોને મોટો કરવો હોય અથવા એને એક્સપેન્શન કરવું હોય એડવર્ટાઇઝમેન્ટની જરૂર પડતી હોય છે. આ ધંધામાં તમારે કોઈ પણ જાતના એડવર્ટાઇઝમેન્ટની જરૂર પડતી નથી. 10મું, સ્ટાર્ટ વિથ એની અમાઉન્ટ. મિત્રો, આ ધંધાને તમે કોઈ પણ રૂપિયાથી ગમે તેટલા રૂપિયા હોય તો પણ તમે ચાલુ કરી શકો છો. ઓછામાં ઓછા તમારી પાસે 500 કે 100 રૂપિયા હોય તો પણ તે ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ ની જર્ની ચાલુ કરી શકો છો. 11મું, કોઈ પણ વ્યક્તિ તમારા ધંધાની સાચી આવક જાણી શકતી નથી. મિત્રો, આ ધંધામાં તમારી સૌથી મોટી ખાસિયત એ છે કે તમે જે ધંધો કરતા હોય ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ ગમે તેટલું રોકાણ કરેલું હોય પણ જ્યાં સુધી તમે સામેવાળી વ્યક્તિને તમે જણાવો નહીં ત્યાં સુધી તમારી આવક કેટલી થાય છે એનું જજમેન્ટ તે કાઢી શકે નહીં. અને આ સૌથી મોટી ખાસિયત. બાકી બધા ધંધામાં કેવું હોય છે કે તમારી દુકાન પર તમે ધંધો કરતા હોય અને માણસોની અવર જવર થતી હોય એના આધારે લોકો અંદાજ કાઢી લે કે દિવસમાં આટલા વ્યક્તિ આવે છે તો આટલો ધંધો આનું આટલું કાઉન્ટર હશે. પણ આ ધંધામાં એવું છે કે તમે ગમે તેટલો પ્રોફિટ કરતા હોય પણ જ્યાં સુધી સામેવાળી વ્યક્તિને તમે જણાવો નહીં ત્યાં સુધી તેને ખબર પડતી નથી. ઇવન તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈને ખબર પડતી નથી. 12, આ ધંધામાં ગવર્મેન્ટ નોકરીમાં જેટલી રજા હોય છે એટલી જ આ ધંધામાં રજાઓ હોય છે. મિત્રો, સ્ટોક માર્કેટમાં ધંધામાં તમારે છે ને સોમથી શુક્ર સુધીમાં શુક્રવારની જ તમારે વર્કિંગ ડે હોય છે અને સવા 9 થી 3:30 સુધીનું વર્કિંગ એટલે કે હાફ ડે નું વર્કિંગ હોય છે. અને ગવર્મેન્ટમાં જેટલી પણ તમારે સેટરડે સન્ડેની આ ઉપરાંત વધારે હોલિડે જે આવતા હોય તે બધી જ રજા સ્ટોક માર્કેટમાં હોય છે. 13મું, આ ધંધામાં તમને હાફ ડે નું વર્કિંગ છે એટલે તમારે 9 વાગ્યાથી 3:30 સુધીનું વર્કિંગ હોય એટલે તમારે બાકીના ટાઈમમાં તમારે જે પણ કામ કરવું હોય તમે કરી શકો છો અથવા પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકો છો. 14મું, આ ધંધામાં તમે તેજી અને મંદી બંનેમાં કામ કરી શકો છો. મિત્રો, જો આ સ્ટોક માર્કેટમાં લાવવાનું કારણ અને મને આમાં ઇન્ટરેસ્ટ જાગવાનું કારણ એક જ હતું કે આ ધંધામાં તમે મિત્રો બંને બાજુ તેજી અને મંદીમાં કામ કરી શકો છો. એ આ ધંધાની સૌથી મોટી ખાસિયત છે. અને ધારો કે તમે એને આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. ધારો કે કોઈ એક કંપની લઈ લે કે મારુતિ કે ટાટા મોટર, કોઈ પણ એક ટાટા મોટર કંપની લઈએ, 500 રૂપિયાનો શેર છે. 500 રૂપિયાનો શેર ત્યારે ચાલે છે તમે કાલે સવારે 9 વાગે એમ કહો કે મારે આ શેરને લેવો છે તો તમે પેલા 510 રૂપિયા ખુલ્યો તો તમે 510 રૂપિયામાં બાય કરશો અને 1 દિવસ કે 2 દિવસ કે 3 દિવસ પછી એનો ભાવ 600 રૂપિયા થઈ ગયો તો તમે 600 રૂપિયામાં વેચી નાખશો.
એટલે તમને 510 રૂપિયામાં તો તમે લીધો અને 600 રૂપિયામાં વેચી નાખ્યો, તમને 90 રૂપિયાનો પ્રોફિટ થયો ગણાય. આ ત્યાં તેજી કહેવાય. હવે મંદીમાં તમને કઈ રીતે કમાણી કરી શકાય એની સમજીએ. કે ધારો કે 600 રૂપિયા સ્ટોક થઈ ગયો અને તમને એવું લાગે કે સ્ટોક ત્યાંથી 600 રૂપિયાથી હજે 30 રૂપિયા પાછો નીચો આવશે અને પછી ઉપર જશે, તો તમે 600 રૂપિયામાં તેજીમાં તો પ્રોફિટ બુક કરી દીધો, પછી તમે 600 માં વેચી નાખો. ફ્યુચરમાં તમે એને વેચી શકો અને એમાં લોટ લેવો પડે, તમારે એક શેર નો મળે તેમાં. તમે 500 નો કે 2000 નો કે લોટ આવતો હોય, તમે આખો લોટ તમે વેચી શકો. અને જો તમે લોટ વેચો તો તમે ધારો કે તમે એવું વિચારો કે ટાટા મોટરનો સ્ટોક છે તે 500 એટલે 600 રૂપિયાથી 30 રૂપિયા નીચો આવશે, એટલે 570 જેટલો આવશે. તો તમે એ લોટ વેચો તો તમને 600 માંથી 570 જાય તો તમને એક શેરે તમને 30 રૂપિયાનો ફાયદો થાય. તમારે 600 રૂપિયા પહેલા વેચવાના અને પછી 570 રૂપિયા જે ભાવ આવે ત્યારે તમારે બાય કરવાના, એટલે ખરીદી કરવાના. એટલે તમારો ડિફરન્સનો તમને એમાં પ્રોફિટ મળે. અને પાછો સ્ટોક ઉપર ચાલવા મળે તો પાછું તમે તેજી કરી શકો છો, પાછું બાય કરી શકો છો અને ઉપર ગમે ત્યાં જાય 700-800 સુધીમાં પાછું સેલ કરી શકો છો. એટલે મિત્રો, કોઈ પણ સ્ટોક તમે હોય એ સૌથી ઉપર જતો રહ્યો તો તમે ત્યાંથી ઉપરથી પણ વેચી શકો છો, અથવા કોઈ નીચે સ્ટોક હોય તો તમે નીચેથી બાય કરીને લોંગ કરી શકો છો. એટલે તમે એક દિવસ કરતા મહિના, 3 મહિના, 4 મહિના કે વર્ષ સુધી પણ રાખી શકો છો. પણ અને ઉપરથી તમે જયારે મંદી કરો ત્યારે તમે એને શોર્ટ કર્યું કહેવાય. એટલે તમે કોઈ પણ ભાવને તમે ઉપરથી સેલ કરો તો તમે જ્યાં સુધી તમને એવું લાગે કે હવે સ્ટોક નીચે નહીં પડે ત્યારે તમે એને એક્ઝિટ કરી શકો છો અને તમને એનો ડિફરન્સનો તમારો પ્રોફિટ મળી શકે છે. તો મિત્રો, આ બધા ફાયદા આપણે સ્ટોક માર્કેટના જોયા. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, જો તમારા મનમાં કોઈ પણ સવાલ હોય કે સ્ટોક માર્કેટ રિલેટેડ, કે સ્ટોક માર્કેટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કે મારે નુકસાની થઈ ગઈ છે તો કઈ રીતે હવે ફરીથી સ્ટાર્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, ભવિષ્યમાં શું આનાથી ફાયદા થાય, જો તમારે કોઈ પણ સવાલ હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં મારો મોબાઈલ નંબર છે અને ઈમેલ એડ્રેસ પણ છે, તમે મેલ અથવા વોટ્સઅપ કરીને પૂછી શકો છો. તો મિત્રો, હવે મળીએ એપિસોડ નંબર 3 માં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.